પોરબંદરના ગોરસર ગામ ખાતે ખેલ મહાકુંભ સ્પર્ધામાં 2000થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો। ખેલ મહાકુંભ અંતર્ગત પોરબંદર માધવપુર રોડ પર આવેલા ગોરસર ખાતે જિલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી। ખેલ મહાકુંભમાં ગુજરાત રાજ્યના ઇતિહાસમાં પોરબંદર દ્વારા પહેલ કરી તાલુકા કક્ષાએથી રમાતી 7 રમતોને સંકલિત કરી એક દિવસે એક સ્થળે અને એક સમયે જિલ્લા કક્ષાએ સ્પર્ધાઓનું ગોરસર ખાતે ખેલગાંવ પોરબંદરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કબડ્ડી, ખોખો, રસ્સાખેંચ, એથ્લેટિક, વોલીબોલ અને યોગાસન રમત સ્પર્ધાઓમાં અંદાજિત 2000થી વધુ સ્પર્ધકોએ એક સાથે પોતાનું કૌવત બતાવ્યું હતું, જેમાં રસ્સાખેંચમાં 60 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ મહિલા સ્પર્ધકોએ પણ ઉત્સાહ બતાવી બાળકો અને યુવા ખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું। વિજેતા ખેલાડીઓને મહાનુભાવો તથા અધિકારીઓએ શિલ્ડ અને પ્રમાણપત્ર પાઠવ્યા હતા। આ તકે ઉપસ્થિત રહેલા સાંસદ રમેશભાઈ ધડુકે રમતવીરોનો ઉત્સાહ વધારી પોરબંદર અને ગુજરાતનું ગૌરવ વધે તે માટે રમતવીરો સફળતાના શિખરો સર કરે તેવી શુભકામના પાઠવી જણાવ્યું હતું કે દરેક વ્યક્તિએ પોતાની ગમતી રમતમાં ભાગ લેવો જોઈએ। ખેલ મહાકુંભના આયોજનથી છેવાડાના ગામડાના રમતવીરોને યોગ્ય દિશામાં આગળ રમવાની તક મળે છે। ત્યારે જિલ્લા કલેક્ટર કે.ડી. લાખાણીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીએ વર્ષ 2010થી શરૂ કરેલા ખેલ મહાકુંભના આયોજનથી રમતવીરોને પ્રોત્સાહન અને પ્લેટફોર્મ મળી રહ્યું છે। ત્યારે બાળકો અને યુવાનોએ મોબાઈલ ગેમમાંથી બહાર નીકળી આઉટડોર રમતોમાં ભાગ લેવો જોઈએ। આ પ્રકારની ટીમ ગેમથી હેલ્ધી સમાજનું નિર્માણ થાય છે। ગુજરાતના રમતવીરોએ સ્પોર્ટ્સમાં આગળ વધી શકે છે તે માટે રમતગમત માટે રાજ્ય સરકાર સારું એવું બજેટ ફાળવે છે। ગોરસર ખાતે એક સાથે 7 રમતોનું સુંદર રીતે આયોજન કરવા બદલ કલેક્ટરે જિલ્લા રમતગમત વિકાસ અધિકારી અને તેમની ટીમને અભિનંદન પાઠવ્યા હતા। જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાએ રમતવીરોને શુભેચ્છા પાઠવી જણાવ્યું હતું કે અહીં મેદાનમાં 7 વર્ષની બાળકીથી લઈને 70 વર્ષના દાદીમાં પણ સ્પર્ધામાં ભાગ લીધો છે તે જોઈને આનંદ થાય છે। બાળકના સર્વાંગી વિકાસ માટે ફક્ત પાઠ્યપુસ્તકો જ નહીં પરંતુ રમતનું મેદાન પણ બાળકનું ઘડતર કરે છે। રમત ફક્ત જીતવા માટે નથી પરંતુ ખેલાડી માટે જીવવા કરતાં રમવું અગત્યનું હોય છે। રમતવીરોનું કૌવત બહાર આવે તે માટે રાજ્ય સરકાર દ્વારા ખેલ મહાકુંભનું સુંદર આયોજન થઈ રહ્યું છે। આ તકે જિલ્લા રમતગમત વિકાસ અધિકારી ડોક્ટર મનીષ જેલડિયાએ જણાવ્યું હતું કે પોરબંદર જિલ્લામાં 92000થી વધુ સ્પર્ધકોએ ખેલ મહાકુંભમાં વિવિધ 32 રમતોમાં ભાગ લીધો છે। વિજેતાઓને રાજ્ય સરકાર દ્વારા ₹40 લાખની રકમના ઇનામ વિતરણ કરવામાં આવશે। ખેલ મહાકુંભમાં જિલ્લા રમતગમત અધિકારી પ્રવીણાબેન પાંદાવદરા, ઘેડ ખેલોત્સવ સમિતિના પ્રમુખ લીલાભાઈ પરમાર, માહિતી મદદનીશ જીતેન્દ્ર નિમાવત, મામા પાગલ આશ્રમના શ્રી વણઘા ભગત, સરપંચ વિક્રમભાઈ પરમાર સહિત મહાનુભાવો, વિવિધ સ્પર્ધાના કોચ, સ્પર્ધકો તથા ખેલ પ્રેમી જનતા અને ગ્રામજનો તથા આરોગ્યની ટીમ ઉપસ્થિત રહ્યા હતા। નિપુલ પોપટ, પોરબંદર। સ્વાગતને વધાવીએ દરેક સ્વાગત માટે। ત્યારબાદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પોરબંદર શ્રી ભગીરથસિંહ જાડેજા સરનું સ્વાગત કરવા માટે વિનંતી કરીશ ઘેડ સામાજિક વિકાસ સમિતિના પ્રમુખ શ્રી લીલાભાઈ પરમારને કે મોમેન્ટો અર્પણ કરી અને આપણે એસપી સરનું સ્વાગત કરીએ છીએ। એવા જ પોરબંદર છાયા નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી ચેતનાબેન તિવારીનું સ્વાગત કરવા માટે વિનંતી કરીશ જિલ્લા વ્યાયામ મંડળ પોરબંદરમાંથી શ્રીમતી નિર્મલાબેન મહેશ્વરીને કે તેઓ મોમેન્ટો અર્પણ કરી અને ચેતનાબેન તિવારીનું આ તકે આપણે સ્વાગત કરીએ છીએ। એવા જ અમારા વડીલ અને આદરણીય મહાન શ્રી મામા પાગલ આશ્રમ ગોરસર શ્રી વણઘા ભગતને સાલ ઓઢાડીને સન્માન કરવા માટે વિનંતી કરીશ ડોક્ટર મનીષ કુમાર જીલડિયા કે તેઓ જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી સાલ ઓઢાડી અને વણઘા ભગતનું આપણે સન્માન કરીએ છીએ। જોરદાર તાળીઓથી એમની સેવાથી આપણે પરિચિત છીએ, તાળીઓના ગડગડાટથી આપણે એમને આવકારીએ છીએ। સરપંચ શ્રી ગોરસર વિક્રમભાઈ, ઓકે, લીલાભાઈ પરમાર પ્રમુખ શ્રી ઘેડ સામાજિક વિકાસ સમિતિ છે ને સરપંચ શ્રી, ઓકે, શ્રી વિક્રમભાઈ પરમારનું મોમેન્ટોથી સ્વાગત કરવા માટે વિનંતી કરીશ કન્વીનર શ્રી જેસલભાઈ ગડછાને કે તેઓ મોમેન્ટો અર્પણ કરી સરપંચ શ્રી વિક્રમભાઈનું આ તકે સ્વાગત કરશે। શ્રી જેસલભાઈ ગડછા।
અને પોરબંદર અને સમગ્ર ઘેડ પંથકમાં જેઓ દર વર્ષે સારો એવો રમતોત્સવ કરે છે, ઘેડ સામાજિક વિકાસ સમિતિના પ્રમુખ શ્રી લીલાભાઈ પરમાર, તેમનું સ્વાગત કરવા માટે વિનંતી કરીશ કૌશિકભાઈ સિંધવા, એથ્લેટિક્સ કોચ, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, કે તેઓ લીલાભાઈનું સ્વાગત કરશે. કાર્યક્રમના દોરને આપણે આગળ ધપાવીએ અને પ્રસંગોચિત ઉદ્બોધન માટે વિનંતી કરીશ પોરબંદર છાયા નગરપાલિકાના પ્રમુખ ચેતનાબેન તિવારીને પ્રસંગોચિત ઉદ્બોધન માટે પધારશે. મંચ પર ઉપસ્થિત જિલ્લાના કલેક્ટર શ્રી કેડી લાખાણી સર, ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ, એસપી સર શ્રી ભગીરથસિંહ, અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી પરબતભાઈ, સાથે જ અમારા વણઘા ભગત લીલાભાઈ તથા મંચ પર ઉપસ્થિત અગ્રણીઓ તથા આપ સૌ બહેનો, ભાઈઓ અને વાલા વિદ્યાર્થીઓ, ભાઈઓ અને વિદ્યાર્થી બહેનો, દીકરીઓ, કે જે આજે સવારના વહેલા, હું સવારે 7 વાગે નીકળી ત્યારે મેં જોયું કે રોડ પર બધી સ્કૂલ બસો, દીકરીઓ દીકરાઓ વહેલા ઉઠી અને અહીં ગોરસલ પહોંચી ગયા. ખૂબ ખૂબ બધાને અભિનંદન. સરકારશ્રી દ્વારા જે ખેલ મહાકુંભનો કાર્યક્રમ થઈ રહ્યો છે દર વર્ષે, એમાં બાળકો, વિદ્યાર્થીઓ એકદમ આત્મીયતાથી ભાગ લઈ અને પોતાનો આત્મવિશ્વાસ વધારે છે, એની માનસિક અને શારીરિક જે બુદ્ધિ છે એ એમને વધે છે. તો આવા ખેલ મહાકુંભમાં ભાગ લેવા બદલ સર્વે વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને એના કોચ જે છે, કે જે શિક્ષક છે, એ લોકો જોવે છે કે એમાં છુપાયેલી શક્તિઓ છે, એને જાગૃત કરી અને એ રીતનું કોચિંગ આપે છે. તો સૌ કોચ શિક્ષકને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આપણા પોરબંદર જિલ્લાનું એકદમ ગુજરાતમાં નહીં, વિશ્વ ફલકે નામ ખૂબ રોશન થાય એવા શુભેચ્છા આપું છું અને વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર ચેતનાબેન તિવારી પ્રમુખશ્રી. કાર્યક્રમના દોરને આગળ વધારીએ તે પહેલા આપણી વચ્ચે ઉપસ્થિત માહિતી મદદનીશ શ્રી જીતેન્દ્ર નિમાવતભાઈ, તેમનું આપણે સ્વાગત કરવા માટે જઈ રહ્યા છીએ. વિનંતી કરીશ વિરમભાઈ પરમારને કે મોમેન્ટો અર્પણ કરી અને તેમનું આ તકે સ્વાગત કરશે. જિલ્લા ખેલ મહાકુંભના પ્રચાર પ્રસાર માટે તેમણે ખૂબ જ મદદ કરેલી છે, ત્યારે આપણે તેમનું મોમેન્ટોથી સ્વાગત કરીએ છીએ. અને હવે પ્રસંગોચિત ઉદ્બોધન માટે વિનંતી કરીશ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી પરબતભાઈ પરમારને પ્રસંગોચિત ઉદ્બોધન આપશે. આજના આ મહાકુંભ ખેલ ઉત્સવમાં ઉપસ્થિત આપણા જિલ્લાના કરતારતા અને કલેક્ટર શ્રી લાખાણી સાહેબ, સતત કાયદાની ચિંતા કરતા અને આપણી રખેવાળી કરતા એવા એસપી શ્રી જાડેજા સાહેબ, પોરબંદર નગરપાલિકાના પ્રમુખ શ્રી ચેતનાબેન, મારા મિત્ર અને સામાજિક ક્ષેત્રે હરહંમેશ આગવું સ્થાન ધરાવતા લીલાભાઈ પરમાર, અને જેના સાનિધ્યમાં આપણે જે આ કાર્યક્રમ કરી રહ્યા છે એવા પૂજ્ય શ્રી વણઘા બાપા, અને ખાસ તો કલેક્ટર શ્રી અને એસપી શ્રી પરિવાર સહિત આપણો ઉત્સાહ વધાર્યો છે તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, મારી જાણમાં છે કે 2010 થી જ્યારે નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે આ મહાકુંભનું આયોજન કરેલું. અને મિત્રો, સતત ને સતત સેવાડાના સ્કૂલ સુધી જેનું ટેલેન્ટ બહાર આવે અને રાજ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ તેનું કોવત બતાવે તે માટેનું આ એક મહાન પ્લેટફોર્મ છે. મિત્રો, આગળના દિવસોમાં ક્યારે આ નાના બાળકોને અને ગામડાના વિદ્યાર્થીઓને એની તક આપવામાં નહોતી આવી. મિત્રો, નરેન્દ્રભાઈ જ્યારે આજે દેશ લેવલ માનનીય વડાપ્રધાન બન્યા ત્યારથી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ આપણું કોવત બહાર આવ્યું છે અને ઘણા બધા આંતરરાષ્ટ્રીય મેડલો આપણે મેળવતા થયા છે. મિત્રો, આગળના સમયમાં પ્લેટફોર્મ ન મળવાને કારણે પણ આપણે ઘણા બધા પાછળ હતા. મિત્ર, ટેલેન્ટની આપણા દેશ અને વિદ્યાર્થીમાં કોઈ કમી નથી.
માત્ર ને માત્ર પ્લેટફોર્મની જરૂર હતી અને એ પ્લેટફોર્મ આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ આપ્યું અને આપણી ઝળહળતી કારકિર્દી, વિદ્યાર્થીઓની કારકિર્દી, સ્ટોપ ઓથોરિટીએ પણ ખૂબ ખૂબ મહેનત કરીને આવનારા દિવસોમાં આપણે આંતરરાષ્ટ્રીય ઝળહળતો કારકિર્દી ઘડશું તેનો મને વિશ્વાસ છે. મિત્રો, આ મહાકુંભ એ કોવત દેખાડવું ગામડાના દરેક વિદ્યાર્થીને એક ખાસ પ્લેટફોર્મમાં પહોંચે માટેનું આયોજન છે. આ તકે હું સ્પોર્ટ ઓથોરિટી તમામ અધિકારીશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ભારત માતા કી જય, વંદે માતરમ. ખેલ મહાકુંભ 2.0 માંથી ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન દ્વારા પોરબંદર જિલ્લાના વધુમાં વધુ ખેલાડીઓની DLSS યોજનામાં પસંદ થાય તથા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભાગ લઈ પોરબંદર જિલ્લાનું નામ રોશન કરે, એના માટે જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર પોરબંદર દ્વારા સ્થાનિક કક્ષાએથી મિશન DLSS પોરબંદર ચલાવવામાં આવે છે અને આ મિશન હેઠળ તાલીમ પામી ગત વર્ષે પોરબંદર જિલ્લાના 70 થી વધુ ખેલાડીઓ DLSS માં પસંદ થયા હતા, જે આપણા માટે ગૌરવની વાત છે. તાળીઓથી વધાવીએ. અને શિક્ષણ સાથે રમતનો સમન્વય એટલે DLSS યોજના. આ યોજનાના લાભાર્થીઓ પાછળ સરકાર શ્રી પ્રતિ ખેલાડી વાર્ષિક 1.75 લાખ રૂપિયાનો અંદાજિત ખર્ચ કરે છે. પોરબંદર જિલ્લાના રમતવીરો માટે સરદાર પટેલ સંકુલ પોરબંદર ખાતે બેડમિન્ટન, રાઇફલ શૂટિંગ, આર્ચરી, જુડો, ટેબલ ટેનિસ જેવી રમતોની અદ્યતન તાલીમ સંપૂર્ણત સુવિધાઓ સાથે ઉપલબ્ધ છે અને વિશેષમાં અંદાજિત 11 કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય કક્ષાના એથ્લેટિકનો સિન્થેટિક ટ્રેક અને ફૂટબોલનું અદ્યતન મેદાન નિર્માણ પામવા જઈ રહ્યું છે. પોરબંદર પ્રત્યેની રમત સુવિધાઓ માટે ગુજરાત સરકારની ઉદારતા બદલ આપણે ફરી વખત તાળીઓથી તેમને વધાવીએ છીએ. કાર્યક્રમના દોરને આપણે આગળ ધપાવીએ અને વિનંતી કરીશ માન્ય જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પોરબંદર ભગીરથસિંહ જાડેજા સરને કે સર પ્લીઝ વેલકમ, પ્રસંગોચિત ઉદ્બોધન માટે પધારશો. ખેલ મહાકુંભ 2.0 ની પોરબંદર જિલ્લા કક્ષાની આજની આ સ્પર્ધાની અંદર સ્ટેજ ઉપર ઉપસ્થિત માનનીય જિલ્લા કલેક્ટર શ્રી લાખાણી સાહેબ, પોરબંદર નગરપાલિકાના પ્રમુખ માનનીય બેન શ્રી ચેતનાબેન તિવારી, મંચ ઉપર ઉપસ્થિત અન્ય મહાનુભાવો, આજના આ ખેલ મહાકુંભના સર્વે ખેલાડી ભાઈઓ બહેનો બાળકો, અહીંયા આવ્યા પછી આ જોઈ અને જાણીને ખૂબ આનંદ થયો કે આ સ્પર્ધાની અંદર 7 વર્ષથી લઈ અને 70 વર્ષ સુધીના એટલે કે દીકરી અને દાદીમાઓ બધા સાથે આ સ્પર્ધાની અંદર ભાગ લે છે. આ ખરેખર એક આનંદ અને ઉત્સાહની બાબત છે. રમતનું મેદાન એવું છે કે જે કોઈ પણ ઉંમરના વ્યક્તિને પોતાની ઉંમર ભૂલાવી અને બાળપણ યાદ કરાવી દે છે. ત્યારે ખૂબ આનંદની વાત છે કે તમામ વય જૂથના લોકો, અહીંયા બેઠેલા મોટી ઉંમરના વડીલો જે પોતાની ઉંમર ભૂલી અને પોતાના બાળપણ અવસ્થાની અંદર જ્યારે આજે પાછા ફર્યા છે, કારણ કે આ એક લાવો એવો છે કે જે સામાન્ય રીતે ક્યાંય જોવા મળતો નથી. પોરબંદર જિલ્લો એ સરહદી જિલ્લો છે, દરિયા કિનારાનો કોસ્ટલ જિલ્લો છે. આ જિલ્લાની અલગ અલગ પ્રકારની ચેલેન્જીસ છે અન્ય જિલ્લાઓ કરતાં. ત્યારે આ જિલ્લાની કેટલીક વિશેષતાઓ પણ છે, આગવી વિશેષતાઓ કે ગુજરાતનો સૌથી વધારે દરિયા કિનારો ધરાવતો આ જિલ્લાની અંદર અમે જ્યારે પોલીસ વિભાગની અંદર પણ જ્યારે સાગર રક્ષક દળની ભરતી કરીએ છીએ ત્યારે અમને બીજા જિલ્લાઓ કરતાં ખૂબ સરળતા રહે છે કે આ જિલ્લાની અંદર આપણા દરિયા કિનારાની 24 કલાક સુરક્ષા કરતા યુવાનો અમને સામેથી મળે છે. બીજા જિલ્લાઓની અંદર આ ભરતી કરવા માટે એસઆરડીની અંદર ખૂબ મહેનત કરવી પડે છે. ત્યારે પોરબંદર જિલ્લાની અંદર આવા સાહસિક યુવાનો પોલીસ વિભાગ સાથે કામ કરવા માટે સામેથી તત્પર હોય છે.
હું જ્યારે રાત્રિના સમયે પણ કોસ્ટલ તમારું આ ગોરસર છે એ પણ એક લેન્ડિંગ પોઈન્ટ છે કે જ્યાં કોઈ પણ બહારના વ્યક્તિઓ જે આવી અને ઘૂસણખોરી કરી શકે એવું આ પોઈન્ટ છે. અમારી ભાષામાં એને પોલીસ વિભાગ એને લેન્ડિંગ પોઈન્ટ કહે છે. મેં જ્યારે જ્યારે પણ ગોરસર લેન્ડિંગ પોઈન્ટની રાત્રે 12 વાગે 2 વાગે પણ મુલાકાત લીધી છે ત્યારે આ ગોરસરના યુવાનો મને આ દરિયા કિનારાની સુરક્ષા કરતા 24 કલાક હાજર મળેલા છે. અમે પોલીસ વિભાગ પોરબંદર જિલ્લા પોલીસે પણ આ સાગર રક્ષા કરતા યુવાનોને દરિયાની અંદર સ્વિમિંગની તાલીમ આપવાની ગઈકાલે શરૂઆત કરી છે. એમાં પોરબંદર જિલ્લાના 40 યુવાનોએ ગઈકાલે દરિયાની અંદર સ્વિમિંગ શીખવા માટેની શરૂઆત કરી છે. આજે જ્યારે પોરબંદરનો જિલ્લા કક્ષાનો આ આપણો ખેલ મહાકુંભનો રમતોત્સવ છે, આટલી મોટી સંખ્યાની અંદર બાળકો જે ઉત્સાહથી આ રમતોની અંદર ભાગ લે છે એ જોઈ અને મને ચોક્કસ લાગે છે કે ગુજરાત આવનારા દિવસોમાં નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષાએ પણ રમતગમતની અંદર પોતાનું કૌવત છે એ જરૂર બતાવશે. આ સ્પર્ધામાં પોતાની શાળાએથી લઈ અને જિલ્લા કક્ષા સુધી પહોંચવા બદલ આ તમામ રમત સ્પર્ધકોને હું અભિનંદન પાઠવું છું. સાથે સાથે એમના જે કોચ છે, જે આ વિદ્યાર્થીઓનું કૌવત અને એની અંદર રહેલી ક્ષમતાઓને પારખી અને એમને જિલ્લા કક્ષા સુધી પહોંચાડેલા છે, એ તમામ કોચ અને શિક્ષક મિત્રોને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. બાળકના સર્વાંગી વિકાસ માટે માત્ર પાઠ્યપુસ્તકનું જ્ઞાન છે એ પૂરતું નથી. એના સર્વાંગી વિકાસ માટે એનું શારીરિક અને માનસિક ક્ષમતાના વિકાસ માટે સ્પોર્ટ્સનું અને રમતોનું પણ એટલું જ મહત્વ છે. સામાન્ય રીતે બાળકોના મા બાપ છે એ ભણવાની અંદર હોશિયાર હોય આ વિદ્યાર્થીને જે આપણે મહત્વ આપતા હોઈએ છીએ, પરંતુ રમતગમતની અંદર જે વિદ્યાર્થી આગળ છે એની આપણે સામાન્ય રીતે એની અવગણના કરીએ છીએ. અને એ વિદ્યાર્થીને પણ ધીમે ધીમે એમ થાય કે રમતગમતનું જે જીવનમાં કોઈ મહત્વ જ નથી. માત્ર પુસ્તકીય જ્ઞાન ધરાવતા વિદ્યાર્થીને જ મહત્વ આપવામાં આવે છે એના મા બાપ દ્વારા, શાળાની અંદર, સમાજની અંદર અને શિક્ષકો દ્વારા. એટલે જે વિદ્યાર્થીઓની અંદર રમતગમતની અંદર જે કૌશલ્ય છે એ ધીમે ધીમે છે એ પોતાના કૌશલ્યથી વિમુખ થતો જાય છે. આપણે ગુજરાત સરકારે આવા વિદ્યાર્થીઓ પણ પોતાનું કૌશલ્ય ઓળખી અને પોતાની જે અનુકૂળતા કે જે રસનો વિષય છે એવા વિષયની અંદર એ આગળ વધી શકે એટલા માટે એને એક પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું છે. આવા વિદ્યાર્થીઓને પણ યોગ્ય તક મળે, એને યોગ્ય રીતે ખીલવાની એક પ્લેટફોર્મ મળે, એને આગળ વધવા માટેની જે સુવિધાઓ છે એ આપવામાં આવે અને એ પોતે રાજ્ય કક્ષા અને રાષ્ટ્રીય કક્ષા અને એવા પણ વિદ્યાર્થીઓ છે કે જે ખેલ મહાકુંભથી શરૂ કરી અને કોમનવેલ્થ ગેમ સુધી અને ઓલિમ્પિકની સ્પર્ધા સુધી પણ પહોંચેલા આપણા વિદ્યાર્થીઓ ગુજરાતની અંદર આવા રમતવીરો પણ છે. ત્યારે ગુજરાત સરકાર આવા રમતવીરોનું કૌવત બહાર આવે એટલા માટે આટલી વિશાળ સંખ્યાની અંદર વિદ્યાર્થીઓને આપણે આમંત્રણ આપીએ છીએ, આ રમતોમાં જોડીએ છીએ. એને યોગ્ય કક્ષાનું એક વાતાવરણ પૂરું પાડવામાં આવે એના માટે જે સાધન સુવિધાઓની જરૂર છે, આ તમામ બાબતોની કોઈ પણ જાતની કમી ન રહે એ માટે આપણી ગવર્મેન્ટ છે એ કમિટેડ છે. તો વધુમાં વધુ સંખ્યામાં આપણા વિદ્યાર્થીઓ ભાગ લે. ખૂબ આનંદની વાત છે કે લગભગ આપણો પોરબંદર જિલ્લાનું જે આંકડો છે 1 લાખ સુધી પહોંચવા આવ્યો છે. આવા નાના એવા જિલ્લામાંથી 1 લાખ વિદ્યાર્થીઓ આવી રમત સ્પર્ધાની અંદર ભાગ લઈ અને પોતે વિજેતા બને અથવા વિજેતા બને કે ના બને, સ્પોર્ટ્સમેન સ્પિરિટ એની અંદર ડેવલપ થાય કે રમત છે એ માત્ર જીતવા માટે જ નથી, એની અંદર ભાગ લેવો એ જ બહુ મોટી વાત છે. તો આ તમામ વિદ્યાર્થીઓને, પોરબંદર જિલ્લાના 1 લાખ વિદ્યાર્થીઓને અને એના મા બાપને હું તમામને અભિનંદન પાઠવું છું કે દર વર્ષે આ સ્પર્ધાઓની અંદર વધુમાં વિદ્યાર્થીઓ ભાગ લે અને જે રમશે એ જીતશે. આજે જે માણસ રમતના મેદાનમાં ઉતરશે, આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે, એ અવશ્ય જીતશે. તો તમામ વિદ્યાર્થીઓને આ આયોજક છે મહારાજશ્રીએ પણ સરસ મજાનું પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે આ મેદાન આપણા જિલ્લાની અંદર.
તો તમામને અભિનંદન આપું છું અને તમામ વિદ્યાર્થીઓને અને રમતવીરોને હું શુભેચ્છા પાઠવું છું. જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ સર, ખૂબ ખૂબ આભાર આપનો. અને હવે વિનંતી કરીશ આજના આપણા અધ્યક્ષ શ્રી માન્ય જિલ્લા કલેક્ટર એન્ડ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ પોરબંદર શ્રી કેડી લાખાણી સરને કે સર પ્રસંગોચિત ઉદ્બોધન માટે પધારશો. ખેલ મહાકુંભ 2.0 ના આ જિલ્લા કક્ષાના સુંદર મજાના આયોજનમાં અત્રે ઉપસ્થિત જિલ્લા પોલીસ વડા શ્રી જાડેજા સાહેબ, હમણાં જ આપણી વચ્ચેથી વિદાય લઈ ચૂકેલા જિલ્લા પંચાયતના પ્રમુખ પરબતભાઈ, આપણા નગરપાલિકાના પ્રમુખ અને એક સારા સ્પોર્ટ્સ લેડી એવા ચેતનાબેન, હમણાં જ થોડા સમય પહેલાં જેમાં મને પર્સનલી આમંત્રણ આપવા આવ્યા હતા અને આ જ જગ્યા ઉપર ઘેડ ખેલોત્સવનું જેઓ ઘણા વર્ષોથી ખૂબ સુંદર આયોજન કરે છે એવા લીલાભાઈ, ગામના સરપંચ શ્રી, આશ્રમના મહંતશ્રી, મંચ ઉપર ઉપસ્થિત અન્ય મહાનુભાવો તેમજ આ આયોજનમાં જેમનો મહત્વનો ફાળો છે એવા જિલ્લા રમતગમત અધિકારી અને જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રીઓ અને એમની સમગ્ર ટીમ. આ આપણું જે અત્યારનું અહીંયા આયોજન છે એ આયોજન આવું આયોજન કે જ્યાં એક જ જગ્યાએ ખેલ મહાકુંભમાં 2000 રમતવીરો એ ભાગ લઈ રહ્યા હોય એવું આ પ્રથમ વખત ગુજરાતમાં બની રહ્યું. સૌથી પહેલાં તો આ આયોજન બદલ અમારી ટીમને ખૂબ ખૂબ અભિનંદન અને આ આયોજનમાં ભાગ લેવા બદલ આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. આટલું સરસ અહીંયા મેદાન અવેલેબલ છે અને આ મેદાનનો ઉપયોગ કરી અને એમાં આટલી અલગ અલગ ઇવેન્ટના એક સ્ટાન્ડર્ડ પ્રમાણેના ટ્રેક્સ અને કોર્ટ્સ બનાવવા જુદી જુદી સ્પોર્ટ્સ માટે અને આ સમગ્ર સ્પર્ધાનું અહીંયા આયોજન કરવું, 2000 જેટલા સ્પર્ધકોને અહીંયા એકોમોડેટ કરવા, એમની વ્યવસ્થા કરવી અને સૌ ઉત્સાહથી પોતાની રમતમાં ભાગ લઈ શકે એના માટેનું વાતાવરણ પૂરવાનું એ ખૂબ મોટી ચેલેન્જનું કામ હતું. પણ અમારી ટીમે આટલું સરસ આયોજન અહીંયા કરવામાં આવેલું છે અને જ્યારે મને આમંત્રણ આપવામાં આવ્યું ત્યારે મને એમણે જ્યારે એ માહિતી આપી કે આવું પ્રથમ વખત આપણા ગુજરાતમાં આપણે કરી રહ્યા છે ત્યારે મને પણ એમના સૌના માટે અને અમારી ટીમ માટે ગૌરવની લાગણી થયેલી. ખૂબ જ અહીંયા આવ્યા પછી જે ધારેલું હતું એના કરતાં પણ વધારે સુંદર આયોજન અહીંયા કરવામાં આવ્યું છે. ખૂબ સરસ રીતે અહીંયા બધા ટ્રેક્સ અને કોર્ટ્સ બનાવવામાં આવ્યા છે અને એમાં જે લોકોએ ઉત્સાહથી અહીંયા ભાગ લઈ રહ્યા છે એમના ચહેરા પરનું સ્મિત જોઈ અને અમને ચોક્કસ એવો આનંદ થાય છે કે અહીંયા કોઈ વાતની કમી નથી. તો જેમ અગાઉના વક્તાઓએ માહિતી આપી એ પ્રમાણે પોરબંદર જિલ્લો તો નાનકડો જિલ્લો છે, 7 લાખની આસપાસની એમની વસ્તી છે અને આ 7 લાખમાંથી 92,000 જેટલા રમતવીરો આમાં રજીસ્ટ્રેશન કરાવે અને ઓલરેડી 65,000થી વધારે લોકોએ આમાં ભાગ લઈ ચૂક્યા છે. તો એ કેટલી મોટી વાત છે. પોરબંદરમાં હું આવ્યો એના પછી મેં એવું જોયું કે પોરબંદર જિલ્લામાં સેવાકીય પ્રવૃત્તિઓ અનેકવિધ પ્રકારે ચાલતી રહે છે. રોજ સવારે છાપું ખોલો એટલે એમાં કંઈક આવું પોઝિટિવ સેવાકીય કાર્યની કોઈને કોઈ ન્યૂઝ હોય એમાં. અને એક છાપામાં તો હંમેશા આપણે એવું જોતા હોઈએ છીએ કે છાપા ખોલવાથી એમાં નેગેટિવ ન્યૂઝ વધારે આવતા હોય છે. એને બદલે પોરબંદર જિલ્લાના બધા જ છાપાઓમાં એક તો આ સેવાકીય પ્રવૃત્તિના અને બીજું સેવાની સાથે જ સ્પોર્ટ્સ અને રમતગમતનું એટલું બધું મહત્ત્વ અને ખાસ કરીને એમાં યોગા અને બીજી બધી આઉટડોર ગેમ્સ એનું એટલું મહત્ત્વ પોરબંદર જિલ્લામાં અમે જોયું છે. અને આટલી નાની વસ્તીમાં આટલું રજિસ્ટ્રેશન થાય એ પોતે જ સૌથી મોટો બોલતો પુરાવો છે. એટલે આપણા જિલ્લામાં, આપણા નાગરિકોમાં, આપણા પેરેન્ટ્સમાં અને જેમ એસપી સાહેબે કીધું એમ અહીંયા વડીલો બેઠા છે એ લોકો પણ અત્યારે અહીંયા સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે. 7 વર્ષથી શરૂ કરી અને 90 વર્ષ સુધી કોઈ પણ વ્યક્તિ એમાં પાર્ટિસિપેટ કરી શકે એવું આ રાજ્ય કક્ષાનું જે આયોજન છે ખેલ મહાકુંભનું એ આપણા દૂરંદેશી વડાપ્રધાન તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે 2010માં શરૂ કર્યું અને એ વખતથી જ પહેલો ખેલ મહાકુંભની પણ એટલી બધી મોટી સફળતા હતી કે એ જોઈ અને પછી એમના આયોજનમાં વિશેષ કાળજી લઈ અને વખતો વખત આ આયોજન વધુ સુંદર થઈ રહ્યા છે. અને સૌથી અગત્યની વાત એ છે કે કોઈ પણ સ્પર્ધાનું આયોજન કરવું એ તો ઇઝી વાત છે,
પણ એ સ્પર્ધાનું સ્ટાન્ડર્ડ મેન્ટેન કરવું, એના માટે એના કોચ, એના રેફરી અને એ બધા સ્ટાન્ડર્ડ, એટલે અહીંયા ખેલ મહાકુંભમાં કોઈ ગોલ્ડ મેડલ મેળવે કે કોઈ ટીમ ફર્સ્ટ નંબર આવે એનું એક લેવલ હોય છે અને એનું એક સ્ટાન્ડર્ડ હોય છે, એ અગત્યનું છે. તો એ સ્ટાન્ડર્ડ આપણે અહીંયા પૂરું પાડી શક્યા છીએ. આ ખેલ મહાકુંભની સૌથી મોટી સફળતા છે કે ખેલ મહાકુંભમાં જે વિજેતા સ્પર્ધક છે એ પછી આગળની રાજ્ય કક્ષાની, નેશનલ લેવલની કે ઇવન ઇન્ટરનેશનલ લેવલની જો કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કરે તો પણ એમાં એ ઘણો સારો દેખાવ કરી શકે એ પ્રકારનું આયોજન છે. મિત્રો, પોરબંદર જિલ્લો તો ખમીરવંતી પ્રજાનો જિલ્લો છે, સાહસિકોનો જિલ્લો છે. એક સમય એવું કહેવામાં આવતું ને આપણે પણ ઓલિમ્પિક્સમાં અને એશિયન ગેમ્સમાં જોતા તો એમાં મેડલ ટેલીમાં ભારતની જે મેડલ ટેલી છે ખૂબ 10-15 પછી આવતી. ગોલ્ડ મેડલ તો ખૂબ ઓછા હોય, સિલ્વર બ્રોન્ઝ થોડા હોય. ધીમે ધીમે આપણા દેશની અંદર અને આપણા રાજ્યમાં પણ આ રમતનું મહત્વ ખૂબ વધુ છે અને રમતગમતને કારણે જેમ આપણને ખબર છે કે માત્ર શિક્ષણ એ અગત્યનું નથી, પણ રમતગમત પણ એનાથી વધારે એટલી જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. અને આજના બાળકોમાં જે સ્માર્ટફોનને કારણે મોબાઈલ ગેમનું ચલણ આવ્યું છે, એની સરખામણીમાં પોરબંદર જિલ્લામાં આપણે જોઈએ તો હજુ પણ આઉટડોર રમતમાં બાળકો અને વડીલો અને પેરેન્ટ્સ અને ટીચર્સ, કોચ, આ બધા જ લોકો આટલું સરસ એનું મહત્વ આપે છે અને અહીંયા આઉટડોર ગેમ્સ પણ ખૂબ સારી ચાલતી રહે છે. એ જાણીને પણ આપણા માટે ખૂબ આનંદ અને ગૌરવની આ વાત છે. અને આજના આયોજનમાં પણ આટલા બધા પાર્ટિસિપન્ટ અહીંયા છે એ પણ એનો એક બોલતો પુરાવો છે. રમતગમતથી માણસના જે સર્વાંગી વિકાસ છે એમાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે રમતગમત છે, આઉટડોર ગેમ છે. આઉટડોર ગેમથી આપણને ખબર છે કે સૌથી પહેલાં સવારે મોર્નિંગ વોક પૂરતું પણ ખાલી જો આપણે બહાર નીકળીએ તો પણ આપણને કેટલો બધો એમાં એક આનંદ આવતો હોય છે. એનું કારણ એ છે કે આઉટડોર ગેમથી આપણા શરીરની અંદર જે અંતઃસ્ત્રાવો છે એમાં એડ્રીનાલિન નામનો અંતઃસ્ત્રાવ છે, ડોપામાઇન નામનો જે ખુશી આપતો અંતઃસ્ત્રાવ છે, આનું સિક્રેશન થાય છે અને એને કારણે આપણને એક આનંદની લાગણી થાય છે. ગેમ રમત રમવાથી ઇન્ડિવિડ્યુઅલ ગેમ હોય તો એની અંદર ફોકસ, કોન્સન્ટ્રેશન, આ બધા ગુણો આપણામાં આવે છે અને એને કારણે પણ આપણો એક વ્યક્તિત્વનો ખૂબ સારો વિકાસ થાય છે. ટીમ ગેમ જે છે તો ટીમ ગેમની અંદર સૌથી અગત્યની વસ્તુ કોઓર્ડિનેશન, કોઓપરેશન અને એની અંદરનું ટીમ સ્પિરિટ, આ વસ્તુ જે ભાવના આપણામાં ડેવલપ થાય છે એને કારણે પણ આપણો સમાજ છે એ પણ ખૂબ એક હેલ્ધી સમાજનું નિર્માણ આપણે આ ટીમ ગેમથી થઈ શકે છે. તો રમતનું મહત્ત્વ તો જીવનમાં આંકે એટલું ઓછું છે અને આપને સૌને મારા કરતાં વિશેષ ખ્યાલ છે, કારણ કે આપ તો સૌ અહીંયા રમતમાં ભાગ લઈ રહ્યા છો અને એમાં ખૂબ સારું પ્રદર્શન કરી રહ્યા છો. એક ગ્રામ્ય કક્ષાએ અને તાલુકા કક્ષાએ આપના એક પરફોર્મન્સ પછી આપ અહીંયા સુધી પહોંચ્યા છો અને આ જિલ્લા કક્ષાના સ્પર્ધામાં આપ ભાગ લઈ રહ્યા છો. ખૂબ સરસ આયોજન અહીંયા થયું છે અને હજુ પણ આ જે આપણો પહેલો પ્રયોગ છે એનું મને 100% ખાતરી છે કે આ પ્રયોગને આપણે રાજ્ય કક્ષા સુધી આ પ્રયોગ વિશેની આપણી જે માહિતી આપીશું અહીંયા, કે આટલું સરસ આયોજન એક જ જગ્યાએ થઈ ચૂક્યું છે. ખેલ મહાકુંભ 2.0માં મિત્રો એક જ ખેલાડી કે એક જ ટીમ છે એ કોઈ પણ 2 સ્પર્ધામાં પણ ભાગ લઈ શકે એવી જોગવાઈ છે. પરંતુ જો આયોજન અલગ અલગ જગ્યાએ હોય, અલગ અલગ ગામમાં હોય, અલગ અલગ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં હોય તો એ ટીમને દોડાદોડી વધી જાય અને ઘણી જગ્યાએ પેરેલલ આયોજન ચાલતું હોય તો ઈચ્છા હોવા છતાં અને ક્વોલિફિકેશન હોવા છતાં પણ એ ટીમ કે સ્પર્ધક બીજી ગેમમાં ભાગ નથી લઈ શકતા. અને એને કારણે આપણે અહીંયા આટલું સરસ એક વેન્યુ છે, આટલી સરસ અહીંયા ગ્રાઉન્ડ છે અને એમાં આયોજન કરવાની જે હિંમત અમારી ટીમે અહીંયા કરી છે ખેલ રમતગમત અધિકારી અને રમત વિકાસ અધિકારી દ્વારા, એ ખૂબ કાબિલે-દાદ છે. અને અહીંયા આ આયોજન કરવાથી ઘણા ખેલાડીઓ 2 કે એનાથી વધુ પણ સ્પોર્ટ્સમાં ભાગ લઈ શકે છે. ટીમ પણ 2 સ્પર્ધામાં ભાગ લઈ શકે છે અને ખરેખર આ જે ખેલ મહાકુંભનો જે હેતુ છે એ સારી રીતે ઉદ્દેશ્ય આપણો પાર પડે એના માટેનું આયોજન છે. અને મને 100% વિશ્વાસ છે કે પોરબંદર જિલ્લો આમાં અગ્રેસર છે અને આવતા સમયે બીજા જિલ્લાઓ પણ આ પોરબંદર જિલ્લાનું અનુકરણ કરી અને આવું આયોજન કરવાની એમનાથી પ્રેરણા મળશે. અને આપણે એ બાબતમાં એક લીડરશિપ લીધી છે એનો ખરેખર આપને સૌને આપના આટલા પાર્ટિસિપન્ટ્સથી આ શક્ય બન્યું છે અને એટલે આ ગૌરવની વાત છે પોરબંદર જિલ્લા માટે. રમતગમત માટે સરકાર ખૂબ જ સારું આયોજન કરી રહી છે. રમતગમતની પાછળનું બજેટ પણ ઘણું બધું વધ્યું છે. જેમ અહીંયા કહેવામાં આવ્યું કે માત્ર આ સ્પર્ધામાં ખેલ મહાકુંભમાં ભાગ લેવાથી આપણા જિલ્લામાં ઓછામાં ઓછા 40 લાખથી જેટલા રોકડ પુરસ્કાર આવવાના છે. એટલે આપણો જિલ્લો 40 લાખની કમાણી કરવાનો છે તમારા બધા મારફતે. તો એ પોતે જ એક વસ્તુ સાબિત કરે છે
કે કેટલું સારું રાજ્ય સરકાર પણ આ ખેલ મહાકુંભને મહત્ત્વ આપે છે, એના બજેટમાં એટલું મહત્ત્વ આપે છે. ઘણી બધી આપે જોયું હશે પોરબંદરની અંદર પણ જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જે છે એની અંદર કેટલું સરસ આયોજન થઈ રહ્યું છે. હમણાં જેમ એનાઉન્સ થયું એ પ્રમાણે 11 કરોડના ખર્ચે એક ઇન્ટરનેશનલ કક્ષાનું સિન્થેટિક ટ્રેક અને ફૂટબોલ મેદાનનું અત્યારે ઓલરેડી કામ પ્રગતિમાં છે અને ખૂબ સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણે ત્યાં અહીંયા ડેવલપ કરી રહ્યા છે. તો એનો સૌ લાભ લે, સૌ વિદ્યાર્થીઓ લાભ લે, સૌ પેરેન્ટ્સ લાભ લે, ટીચર્સ સૌ વિદ્યાર્થીઓને મોટિવેટ કરે. અને અહીંયા તો જે વડીલોએ પણ આમાં ભાગ લીધો છે એટલે પેરેન્ટ્સને કે વડીલોને પણ કંઈ કહેવાની જરૂર નથી કે જીવનમાં રમતગમતનું મહત્ત્વ પોતાના બાળકોને અને નવી પેઢીને શીખવાડે. મોબાઈલ ગેમમાં જે સમય વ્યય થઈ રહ્યો છે એને બદલે ખરેખર ઘરની બહાર નીકળી અને રમતના મેદાનમાં આવવાની જે મજા છે એ તમે લોકોએ સૌએ અનુભવી છે. અને એનું મહત્ત્વ તમારા મારફતે તમારા મિત્રો, તમારા આજુબાજુના બધા જ વિદ્યાર્થીઓ, તમારા અડોશ પડોશમાં તમારે જેના પણ તમે જેને ઓળખો છો બધાને આનું મહત્ત્વ સમજાય અને આજનું જે આ આયોજન છે એને કારણે આ આઉટડોર ગેમ્સનો વધુ વિકાસ થાય અને વધુ એનું મહત્ત્વ સમજાય એવી અભ્યર્થના સાથે આ આયોજન બદલ સૌ આયોજકોને અને એમાં